નમસ્તે મિત્રો, હું છું જેમિસ સવાણી, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. તો મિત્રો, ન્યૂ કારની અંદર 3 મોડ આવે છે. તો આ મોડ શું કામમાં લાગે છે અને કઈ જગ્યા પર આને ચાલુ કરવા જોઈએ, તો ચાલો હું તમને આજે એની ડિટેલમાં માહિતી આપું છું. સૌથી પહેલું મોડ છે મિત્રો સિટી મોડ. સિટી મોડ રોજિંદા ડ્રાઇવિંગ માટે બનાવવામાં આવ્યું છે અને ટ્રાફિક હોય, સિગ્નલ હોય, નોર્મલ શહેરની અને એક્સિલેટર, બ્રેક, સ્ટેરિંગ બધું નોર્મલ રીતે કામ કરે છે. અને જે લોકો ડ્રાઇવિંગ શીખતા હોય એના માટે આ સૌથી વધુ ઉપયોગી મોડ છે સિટી મોડ. તો મિત્રો, આ બીજો મોડ છે ઇકો મોડ. જ્યારે પણ આપણે ઇકો મોડમાં ચલાવીએ છીએ ત્યારે કાર ખૂબ જ સ્મૂથ ચાલે છે. એક્સિલેટરનો રિસ્પોન્સ થોડોક ઓછો સોફ્ટ હોય છે, એટલે કાર ઝટકા નહીં મારે. હવે સૌથી પાવરફુલ મોડ એટલે સ્પોર્ટ મોડ. આ મોડમાં કાર વધારે પાવર મળે છે, એટલે પિકઅપ પણ ઝડપથી બને છે અને ઓવરટેકિંગ માટે બહુ કામની વસ્તુ છે. પરંતુ નવા શીખનારાઓને સાવધાની રાખવી જરૂરી છે. આ મોડ ફાસ્ટ ડ્રાઇવિંગ માટે હોય છે, શીખવા માટે નથી હોતો. તો મિત્રો, ઇન શોર્ટમાં ત્રણેયનો શું ઉપયોગ થાય છે? તો પેટ્રોલ બચાવવું હોય અને ખૂબ જ સ્મૂથ ચલાવવું હોય તો ઇકો મોડમાં ચલાવવાની છે. રોજિંદા શહેરમાં જવું હોય તો સિટી મોડમાં ચલાવવાની છે. અને ફાસ્ટ અને પાવરફુલ ડ્રાઇવિંગ જોતું હોય તો સ્પોર્ટ મોડમાં ચલાવવાની છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ. અને સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ તરફથી તમને સલામતી ડ્રાઇવિંગની શુભેચ્છા. નવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો. આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.